વાઘોડિયા તાલુકા પાસે આવેલ પોરટીમ્બી ગામે છેતરપિંડી, વિશ્વાસઘાત, અપહરણ જેવા આક્ષેપ સાથે વડોદરા શહેર જિલ્લા એસપીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। વાઘોડિયા તાલુકા પાસે આવેલ પોરટીમ્બી ગામ પાસે છેતરપિંડી, વિશ્વાસઘાત, અપહરણના આક્ષેપ સામે આવ્યા છે, જેને લઈને જિલ્લા એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનમાં ફરિયાદી વિશાલ સિદ્ધનાથ બોર છે। આ વ્યક્તિએ દીકરીનું અપહરણ કર્યું હતું અને બીજા અન્ય વ્યક્તિ સાથે છેતરપિંડીનો બનાવ બન્યો હતો, જેમાં ભોગ બનનાર આદિત્ય ગોસ્વામીની દીકરીને અપહરણ કરવામાં આવ્યું હતું તેવા આક્ષેપ તેમની માતાએ કર્યા હતા અને સામસામે ભાનુબેન નામની મહિલાએ પણ મકાનની લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી, જ્યારે આજુબાજુમાં રહેતા લોકો પણ એકત્રિત થયા હતા અને આજ રોજ એસપીને આવેદનપત્ર આપ્યું હતું અને વહેલી તકે આરોપીઓને પકડી તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। મારી દીકરીને અપહરણ થયું છે, એના માટે અમે આવ્યા છે કે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં અમારો કેસ ચાલે છે, પણ મારી દીકરી હજુ આજે 1 મહિનો અને 3-4 દિવસ થઈ ગયા છે, 1 એપ્રિલે, પણ અત્યાર સુધી એનો કોઈ પત્તો નથી, કંઈ જ નથી એમ। શું નામ છે દીકરી, ક્યાં રહેતી હતી? આદિત્ય ગોસ્વામી નામ છે, શ્રીપર ટીમ્બી રહીએ છીએ અમે, અને અણખોલની બી પૂજા કરે છે, અમે પૂજા કરીએ છીએ, ગોસ્વામી છે અમે। એટલે આ અપહરણ કરી ગયું છે, કંઈ ખબર નથી? હા, એ વિલાસ સિદ્ધનાથ બોર છે। કોણ છે એ? આમ માણસ જ છે, પણ મંદિરે આવતા હતા પૂજા કરવા માટે અને મારી સાથે એમને રાખડી બંધાઈ છે, એમ કરીને ભાઈ બહેનનો સંબંધ રાખ્યો છે એમને, અને 6 મહિના વર્ષથી અમારા ઘરે આવર જાવર કરતા હતા। એ કહેતા કે હું સારી જોબ કરું છું, રિવેન્યુ ડિપાર્ટમેન્ટમાં, ને હું જોબ કરું છું, સારી જોબ છે મને, તો મારા ભણિયાઓને બી હું જોબમાં એમને સારી કોઈ જોબ અપાવું। મારી છોકરી જ્યારે 12 ફેલ છે મારી, અહીં 21મું રનિંગ। સાહેબ, અમે કેટલા જગ્યાએ અમે પોલીસ સ્ટેશને ફરફર કર્યા, અમારે મકાનનું લાલચ આપી, અમે આવી રીતે કહે છે કે તમને આ બેને કીધું 12 જણને મેમ્બર બનાવવાનું કીધું, તો 12 જણને બેને મેમ્બર બનાવ્યા તો અમને ટુકડે કરીને પૈસા લઈ ગયા, બધાના 12 જણના પૈસા લઈ ગયા, તો 12 જણના પૈસા લઈ ગયા, બધાને લાલચ આપી, ઘરના ફોટા પડાયા, આ કે તમે સીલ કરેલા મકાનો હું તમને ખોલીને હું આપીશ, અમને સીલ જ્યારે બી આ મકાનનો ફોટો પાડવાનો થયો તો અમને 1 કલાક અમારા સવારથી સાંજ સુધી અમને કુવેર પણ બેહાડ્યા। તમને એવું કીધું કે સીલ ખોલી નાખીશું? આ વિશાલ પટેલ, આ વિશાલભાઈ। પછી અમને ગુસ્સો આવ્યો કે વિશાલભાઈ, આ તમે શું કરી રહ્યા છે? તમને મકાન આલવું હોય તો આપો, ના આપવું હોય તો અમને રિટર્ન પૈસા પાછા આપી દો સાહેબ। પૈસા અમારા બધાને 12 જણના 21 લાખ લઈ ગયો છે, 12 જણના કરીને।